હેલો દોસ્તો, આજે અમે બનાવીએ છીએ પનીરનું શાક. આપણી બધી સામગ્રી તૈયાર થાય છે. આ મરચાંનું કટિંગ, આ ટમેટાં, આ ડુંગળી, આ પનીર, આ બધો મસાલો, આ પતેલી. અને હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણો ગેસ ચાલુ થઈ ગયો. હવે આપણે નાખશું આમાં તેલ. हमने डाल दिया तेल. आटलू बस तेल के नहीं, अभी कोई बाकी हमारा तो बाकी है और कोई है बाकी जो है नहीं खा तो हीरो कोई है આપણે એમાં જીરું ઉમેરીશું. એ પછી આપણે સમારેલી મરચી નાખશું. એ પછી ડુંગળી નાખશું. હજે સોટેલી છે સાઈડમાં. એક કટોરી મોકલાવું મારા વાલા. હવે આપણે એમાં નાખીશું ટમેટાં. હવે એને આપણે 7 થી 8 મિનિટ પકાવીશું. તો તમે મારા પનીરના શાકમાં બન્યા રહેજો. તો આપણી ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે ઉમેરીશું પનીર. આપણે ઉમેરી દીધું છે પનીર. આપણે નવી સ્ટાઇલમાં બનાવીએ છીએ પનીરને, એટલે આપણે એને તેલમાં ફ્રાય નથી કર્યું. એને એમને સમારીને નાખી દીધું છે. તો એને સમારવું તો પડે ને. તો આપણું પનીર પાકી ગયું છે. હવે આપણે એમાં નાખીશું હળદર, મરચું, 1 ચમચી હળદર, 1 ચમચું ધાણા જીરું પાવડર, 1 ચમચી નાખી દો. હવે નાખ્યું 1 ચમચી મામો. હા, 1 ચમચી આપણે મરચું પાવડર નાખ્યું છે. હમણાં આપણું પંજાબી શાક તૈયાર. હવે જો સકલ જોવાની મજા આવે છે. જોવાની મજા નથી આવતી. હવે મીઠું નાખો. પંજાબી શાકને આવો તેલ ભેટું કરે. ના ના, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ચાટ મસાલા હવે આપણે આમાં નાખીશું થોડું પાણી. આપણે આમાં કોથમીર ઉમેરી દઈશું અને આપણું શાક તૈયાર. તો હાલો દોસ્તો, યારો કરવા માટે
તો આપણે જમવા બેસી ગયા છે અને આપણે આ છે પનીર રોટલી છાશ અને બેસી ગયા છે જમવા માટે. તો અમે જમી લઈએ, તમે જમી લ્યો. આજનો વિડીયો અહીં સુધી. સમજી ભાઈ.